જૂનાગઢ જિલ્લાની બાંટવા નગરપાલિકા આમ તો આ વખતે અહીંયા જે ચૂંટણી થઈ હતી માણાવદરની એ પણ ખૂબ રસપ્રદ રહી હતી અને ચૂંટણી પછીનું ચિત્ર પણ ખૂબ રસપ્રદ રહ્યું હતું ને એટલું જ રસપ્રદ ચિત્ર એ વિધાનસભા હોય કે લોકસભા કે પછી હવે બાંટવા નગરપાલિકા હોય એ પણ એવું જ દેખાઈ રહ્યું છે કારણ કે અહીંયા ચૂંટણી વગર જ ભારતીય જનતા પાર્ટીએ જીત હાંસલ કરી લીધી છે। ધડાધડ અહીંયા ફોર્મ પાછા ખેંચાવા લાગ્યા અને બાંટવા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો 24માંથી 15 બેઠક ઉપર ભગવો લહેરાઈ ગયો। જૂનાગઢ જિલ્લાની બાંટવા નગરપાલિકાની ચૂંટણીમાં 24માંથી 15 બેઠકો ભારતીય જનતા પાર્ટી તરફી બિનહરીફ થઈ ગઈ છે। બાંટવા નગરપાલિકામાં 15 બેઠકો, માંગરોળ નગરપાલિકામાં 4 બેઠકો, એક તાલુકા પંચાયત આમાં કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ખેંચી લીધું હોવાથી ભારતીય જનતા પાર્ટીની આ તમામ બેઠકો બિનહરીફ થઈ છે। કેતન, આખરે એવી તો શું કુને કરી દીધી, એવી તો શું કમાલ કરી દીધી ભારતીય જનતા પાર્ટીએ કે ચૂંટણી થાય એ પહેલા જ નગરપાલિકા બાંટવાની જીતી લીધી? ચોક્કસ કે જૂનાગઢ જિલ્લાના બાંટવા નગરપાલિકાની ચૂંટણીમાં બીજેપીના વિજયના શ્રી ગણેશ શરૂ થઈ ચૂક્યા છે। બિનહરીફ ઉમેદવારો થઈ ગયા છે। વોર્ડ નંબર 2 માં 3 ઉમેદવારો છે તે બિનહરીફ થયા છે। વોર્ડ નંબર 4 માં જે છે તે 4 ઉમેદવારો અને વોર્ડ નંબર 5 માં 4 ઉમેદવારો અને વોર્ડ નંબર 3 માં જે છે તે 4 ઉમેદવારો, આમ કરીને 15 ઉમેદવારો તેમના છે તે બિનહરીફ થઈ ચૂક્યા છે। ખાસ કરીને ત્યાં તડજોડની જે રાજનીતિ છે તેવા કોંગ્રેસના આક્ષેપો પણ થઈ રહ્યા છે, જેને સ્પષ્ટ કહી શકાય કે જે કોંગ્રેસના ઉમેદવારોએ તેને ફોર્મ પરત ખેંચી લીધા છે અને અત્યારે જે બાંટવા નગરપાલિકા છે તેમાં બીજેપીનું શાસન સ્પષ્ટ રીતે અત્યારે દેખાય